दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 10 કયો હતું તો કે ભાઈ કોષ ચક્ર અને કોષ વિભાજન, તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરતા હતા અર્ધીકરણ વિશે। તો અર્ધીકરણની થોડીક આપણે પૂર્વ માહિતી લીધી હતી। હવે આપણે આજનો ટોપિક જે અર્ધીકરણ છે તે કઈ રીતે થાય છે તેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપને ખબર છે કે અર્ધીકરણની પ્રક્રિયા છે એ બે તબક્કામાં વિભાજિત હતી। આપણે જોઈએ કે અર્ધીકરણની પ્રક્રિયા, અર્ધીકરણ બે તબક્કામાં થાય। ક્યાં ક્યાં બે તબક્કા તો કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2। ક્યાં ક્યાં બે તબક્કા તો કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2। આ બે તબક્કામાં શું થાય છે? અર્ધીકરણની પ્રક્રિયા થાય છે। તો આપણે જોઈએ ક્યાં બે તબક્કા તો કે એક અર્ધીકરણ 1। તો સંભાજન હતું એની અંદર એક જ સ્ટેપ હતું, એકમાંથી બે કોષ બનવા માટે। જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા છે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખી ચૂક્યા છીએ કે અર્ધીકરણની પ્રક્રિયા છે તેમાંથી એકમાંથી 4 કોષ બને। એટલે અર્ધીકરણમાં બે વખત પ્રક્રિયા થાય, કોષ વિભાજન બે વખત થાય। કોષ વિભાજન એક વખત થાય, અહીંયા અર્ધીકરણ 1, કોષ વિભાજન બીજી વખત થાય, અહીંયા અર્ધીકરણ 2। તો આ રીતના બે વખત કોષ વિભાજન થાય ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થાય। એટલે અર્ધીકરણ બે તબક્કામાં કરી છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2। તો અર્ધીકરણ 1 છે એને ફરીથી 4 ભાગમાં વિભાજિત કરી છે। કઈ કઈ ભાગમાં તો કે પૂર્વાવસ્થા 1, સંભાજનમાં ખાલી પૂર્વાવસ્થા હતું, અહીં આપણે લખશું પૂર્વાવસ્થા 1, ભાજના અવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1। તો આપણે જોયું કે અર્ધીકરણ 1 માં 4 પ્રક્રિયા પૂરી થાય, પૂર્વાવસ્થા પૂરી થઈ જાય, ભાજના અવસ્થા પૂરી થઈ જાય, ભાજનોત્તરા અવસ્થા પૂરી થઈ જાય, અંત્યાવસ્થા પૂરી થાય। એટલે શું થાય તો કે અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થાય। પછી વચ્ચે થોડોક તબક્કો આવે જેને કહેવાય ઇન્ટરકાઇનેસિસ। ઇન્ટરકાઇનેસિસ કયો તબક્કો આવે? ઇન્ટરકાઇનેસિસ। અને આ ઇન્ટરકાઇનેસિસ પૂરું થાય પછી ચાલુ થાય અર્ધીકરણ 2। તો આપણે જોઈએ એના પછી કયો તબક્કો આવશે તો કે અર્ધીકરણ 2 તબક્કો ચાલુ થશે। તો અર્ધીકરણ 2 માં કઈ કઈ પ્રક્રિયા થાય એનાથી ફરી વિભાજન કર્યું। આ પૂર્વાવસ્થા 1 તો અર્ધીકરણમાં પૂર્વાવસ્થા 2। અર્ધીકરણ 2 માં શું થાય? પૂર્વાવસ્થા 2। અહીંયા ભાજના અવસ્થા 1 તો અહીં ભાજના અવસ્થા 2। અહીં ભાજનોત્તર અવસ્થા 1 છે અર્ધીકરણ 1 માં, તો અર્ધીકરણ 2 માં ભાજનોત્તર અવસ્થા 2। અહીંયા અંત્ય અવસ્થા 1 છે તો અહીં અંત્ય અવસ્થા 2। તો આપણે જોયું કે અર્ધીકરણની પ્રક્રિયા આપણે બે તબક્કામાં જોવાની છે। અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 પૂરું થાય પછી એકમાંથી 4 કોષ બની જાય। તો અર્ધીકરણ 1 માં આપણે જોયું તો કે ભાઈ પૂર્વાવસ્થા 1, ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્ય અવસ્થા 1। પૂર્વ અવસ્થા છે એને ફરીથી 5 ઉપ તબક્કામાં વિભાજિત કર્યું છે। કેને? પૂર્વ અવસ્થાને। આ પૂર્વ અવસ્થાને વળી પાછા 5 તબક્કામાં વિભાજિત કરેલ છે। क्या क्या 5 तबका?
જેમાં એક છે લેપ્ટોટીન, પૂર્વાવસ્થાને ફરીથી 5 ઉપ તબક્કામાં વિભાજિત કર્યું છે, જેમાં આપણે જોઈએ કે કઈ કઈ પ્રક્રિયા આવશે તો કે લેપ્ટોટીન, પછી ઝાયગોટીન, ત્રીજી પેક્ટિન, આપણે જોઈએ ક્યાં ક્યાં 5 તબક્કા આવશે તો કે ભાઈ ઝાયગોટીન, પેક્ટિન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. ફરીથી રિપીટેશન કરું છું, અહીંયા બધા સમજવા જરૂરી છે. આપણી બુકમાં આવા સ્ટેપ પણ ન પાડેલા હોય એટલે આપણે સમજવું જરૂરી છે કે અર્ધીકરણના મુખ્ય 2 તબક્કા ક્યાં ક્યાં તો કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. હવે અર્ધીકરણ 1 છે ને 5 તબક્કામાં વિભાજિત કર્યું છે. ક્યાં ક્યાં? પૂર્વાવસ્થા 1, પૂર્વાવસ્થાને ફરીથી 5 તબક્કા, એટલે પૂર્વાવસ્થા 1 માં આપણે 5 તબક્કા ઉપ તબક્કા શીખવાના. ક્યાં ક્યાં? લેપ્ટોપ્ટીન, ઝાયગોટીન, પેક્ટિન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. આ પ્રક્રિયા પૂરી થાય પછી આપણે કઈ જોવાની છે તો કે ભાજના અવસ્થા 1. આટલી 4-5 પ્રક્રિયા પૂરી થાય એટલે પૂર્વાવસ્થા 1 પૂરી, પછી ભાજના અવસ્થા આવશે, પછી ભાજનોત્તર અવસ્થા 1 આવશે, પછી અંત્ય અવસ્થા આવશે, પછી ઇન્ટરકાઇનેસિસ આવે, 2 તબક્કા વચ્ચે ઇન્ટરકાઇનેસિસ આવે, પછી અર્ધીકરણ 2 ચાલુ થાય. એમાં તો કે પૂર્વાવસ્થા 1, પૂર્વાવસ્થા 2, ભાજના અવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2, અંત્ય અવસ્થા 2. આટલી પ્રક્રિયા પૂરી થાય એટલે આપણે કઈ પ્રક્રિયા પૂરી થશે અહીંયા તો કે અહીંયા જે અર્ધીકરણની પ્રક્રિયા છે તે પૂરી થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમાં સૌ પ્રથમ જોવાની છે કઈ છે તો કે ભાઈ પૂર્વાવસ્થા. કઈ જોવાની છે? પૂર્વાવસ્થા. આપણે સૌ પ્રથમ જોઈએ કયો તબક્કો જોવાનો છે? પૂર્વાવસ્થા 1. પૂર્વાવસ્થા 1. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપને જોતા જ ખબર પડી જાય, જેમ કે આપણે સંભાજનની પ્રક્રિયા જોઈતી, એ સંભાજનની પૂર્વાવસ્થામાં આવા કોઈ ઉપ તબક્કા નહોતા. જ્યારે અર્ધીકરણ 1 છે એની પૂર્વાવસ્થા 1 છે, એમાં 5 ઉપ તબક્કા પણ છે. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટિન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. તો આપણે જોતા જ ખબર પડી જાય કે સંભાજનની જે પૂર્વાવસ્થા હતી, આપણે સંભાજન શીખતા હતા ત્યારે આપણે જે પૂર્વાવસ્થા શીખ્યા હતા તેના કરતા જે અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 છે તે વધુ લાંબી પણ છે અને જટિલ પ્રક્રિયા પણ છે. કારણ કે આપણે સ્ટેપ જોતા જ ખબર પડી જાય, સ્ટેપ જોતા જ આપણે ખબર પડી જશે. એટલે આપણે પેલું વાક્ય સમજી કે જે સંભાજનની જે પ્રક્રિયા હતી એમાં જે પૂર્વાવસ્થા હતી તે નાની હતી, એની સાપેક્ષે અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 છે તે પ્રક્રિયા તેના કરતા લાંબી પણ છે અને આપણે જોતા જ ખબર પડી જાય થોડી કેવી છે તો કે તે કેવી પ્રક્રિયા છે તો થોડીક જટિલ પ્રક્રિયા છે. તો ફરીથી આપણે જોઈએ પૂર્વાવસ્થા 1 ને ફરીથી 5 ઉપ તબક્કામાં વિભાજિત કરી છે. પૂર્વાવસ્થા 1 ને ફરીથી કેટલા? 5 ઉપ તબક્કામાં વિભાજિત કરી છે. એ 5 ઉપ તબક્કા ક્યાં ક્યાં તો કે પહેલો તબક્કો એનું લેપ્ટોટીન નામ છે, બીજો તબક્કો છે એનું ઝાયગોટીન નામ પાડ્યું છે, ત્રીજો તબક્કો છે એનો ઉપ તબક્કો છે એનું પેક્ટિન નામ પાડ્યું છે, ચોથો ઉપ તબક્કો છે એનું ડિપ્લોટીન નામ પાડ્યું છે અને પાંચમો ઉપ તબક્કો છે તે ડાયકાઇનેસિસ. આ 5 ઉપ તબક્કા પૂરી થાય પછી ભાજના અવસ્થા 1 ચાલુ થાય. તો આપણે પહેલા પૂર્વાવસ્થા જોવાની છે. પૂર્વાવસ્થાને ફરીથી કેટલા ભાગમાં વિભાજિત કરી બોલો? ઉપ અવસ્થામાં વિભાજિત કરી વિદ્યાર્થી મિત્રો બોલો જી. તો 5 બરાબર છે. 5 એટલે ક્યાં ક્યાં? લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટિન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. સૌ પ્રથમ આપણે ખબર જ હોય કે પૂર્વાવસ્થા 1 એની અંદર આપણે એક ટોપિક જોઈએ કયો છે? લેપ્ટોટીન. આપણે પહેલી અવસ્થા જોવાની છે લેપ્ટોટીન. આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તમારી બુક્સમાં આકૃતિ ન પણ આપી પણ આપણે ધ્યાન રાખવાનું છે. પહેલી અવસ્થા આવશે લેપ્ટોટીન. તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર જ છે કે કોઈ પણ વિભાજન હોય, કદાચ સંભાજન હોય કે કદાચ અર્ધીકરણ હોય, પણ સૌ પ્રથમ કોષ છે એ વિભાજન પામે એ પહેલા આંતરા અવસ્થામાંથી પસાર થાય. એટલે કે કોષ વિભાજન કરે એની પહેલા એ પૂર્વ તૈયારી કરે, પછી સંભાજન પ્રકારનું કોષ વિભાજન હોય કે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન હોય, કોઈ પણ પ્રકારનું કોષ વિભાજન હોય, પરંતુ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ કોષ છે તે કઈ પ્રક્રિયા કરે છે તો કે પહેલા તો આંતરા અવસ્થામાંથી પસાર થાય.
એટલે આપણે આંતરાવસ્થા દોરી પહેલા લેપ્ટોટીનમાં સમજવા માટે આ કોષ દોર્યો. માનો કે આપણે કઈ અવસ્થા દોરવાની છે? પેલી આંતરાવસ્થા. હવે આંતરાવસ્થામાં 3 તબક્કા પૂરા થઈ જાય. આપણે ખબર છે G1, S અને G2 આ 3 તબક્કા પૂરા થાય એટલે શું શું પ્રક્રિયા થઈ આપણે બધી ખબર જ છે. G1 માં કોષીય વૃદ્ધિ કરે, S તબક્કો આવે તો DNA નું સ્વયંજનન થાય, તારા કેન્દ્ર બન્યું હોય, અને છેલ્લે આપણે જોઈએ તો G2 તબક્કો. તો એની અંદર આપણે જોઈએ શું ઘટનાઓ હતી? તો કોષ હતું, કોષના ફરતે અંદર શું હતું? કોષ કેન્દ્ર. તો આપણે કોષ કેન્દ્ર દોરી. કોષની અંદર કોષ કેન્દ્ર, આ આપણે તારા કેન્દ્ર દોરી નાખી. આ શું દોર્યું છે? તારા કેન્દ્ર. બરાબર છે. પછી આપણે એના પછી જોઈએ તો કે ભાઈ રંગસૂત્ર દ્રવ્ય અને શું હોય તો કે કોષ કેન્દ્રિકા. તો આપણે આ રીતના રંગસૂત્ર દ્રવ્ય દોરીએ. આ રંગસૂત્ર દ્રવ્ય અને અહીંયા શું હોય? કોષ કેન્દ્રિકા. તો હવે કોઈ પણ વિભાજન હોય, કદાચ અર્ધીકરણ હોય, કદાચ સમભાજન હોય, કોઈ પણ વિભાજન હોય, પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે વિભાજન થાય એ પહેલા આંતરાવસ્થામાંથી કોઈ પણ કોષ પસાર થાય જ છે. અહીંયા ભલે આંતરાવસ્થા એક જ વખત આવશે, બીજી વખત આવશે નહીં, પણ એક જ વખત આંતરાવસ્થામાંથી પસાર થશે. તો પહેલા આપણે આંતરાવસ્થામાં આપણે પ્રક્રિયા જોઈ ગયા હતા. તો આ અર્ધીકરણ થાય તે પહેલા પૂર્વ અવસ્થાની પહેલી અવસ્થા આપણે જોઈએ. કઈ પહેલી અવસ્થા છે? તો કે પહેલી અવસ્થા એની છે એ છે લેપ્ટોટીન. તો લેપ્ટોટીનમાં શું થાય? તો કે લેપ્ટોટીન છે એની અંદર સૌપ્રથમ પૂર્વાવસ્થા 1 ની અંદર, સોરી આપણે 2 લખ નાખ્યું છે, પૂર્વાવસ્થા 1 બરોબર છે. આપણે જોઈએ પૂર્વાવસ્થા 1 ની અંદર કે પહેલા તો જે લેપ્ટોટીન અવસ્થા આવે, પૂર્વાવસ્થાની એક કઈ છે? લેપ્ટોટીન અવસ્થા. આ લેપ્ટોટીન અવસ્થામાં જે આ રંગસૂત્ર દ્રવ્ય છે એ હવે ધીમે ધીમે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે, ધીમે ધીમે રંગસૂત્ર સ્વરૂપે નિર્માણ પામે. એટલે કે રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ થાય. શું થાય? ઘનીકરણ થાય. આપણે પૂર્વાવસ્થા યાદ હોવી જોઈએ. કઈ? સંભાજનની પૂર્વાવસ્થા. એ જ અહીંયા બરોબર છે. તો અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં એમાં પણ એનો ઉપતબક્કો કયો છે? લેપ્ટોટીન છે. એ લેપ્ટોટીનમાં શું થાય? તો કે રંગસૂત્ર જે દ્રવ્ય હોય આંતરાવસ્થામાં તે હવે ધીમે 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 કરીને કેવું દેખાશે? રંગસૂત્ર સ્વરૂપે તે નિર્માણ પામે. અને રંગસૂત્ર સ્વરૂપે નિર્માણ પામતું એટલે આપણે ખબર છે કઈ પ્રક્રિયા થતી હોય? ઘનીકરણની. રંગસૂત્રનું ઘનીકરણ થતું હોય. ઘનીકરણ એટલે સંકોચન. ઘનીકરણ એટલે સંકોચન. રંગસૂત્ર દ્રવ્ય ફેલાયેલું હોય એ ધીમે 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 કરતું આમ આ રીતના જોડાતું જાય એટલે શું થાય? ઘનીકરણ થાય. ઘનીકરણ ધીમે ધીમે થતું હોય. તો આ લેપ્ટોટીન અવસ્થામાં શું થાય? તો કે લેપ્ટોટીન અવસ્થામાં રંગસૂત્રમાંથી, રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રનું નિર્માણ થાય અને રંગસૂત્રો કેવા જોવા મળે? પાતળા દોરી જેવા જોવા મળે. તો આપણે દોરી અહીં લેપ્ટોટીન અવસ્થા દોરી. અહીં લખું છું લેપ્ટોટીન. વિદ્યાર્થી મિત્ર લેપ્ટોટીન કેની છે? તો કે પૂર્વાવસ્થા 1 ની ઉપતબક્કો છે. હવે એની અંદર આપણે કોષ કેન્દ્ર દોરી. આપણે કોષ કેન્દ્ર દોર્યું. કોષ કેન્દ્રની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે હવે જે આ રંગસૂત્ર હતું દ્રવ્ય એ કેના જોવા મળે? તો કે રંગસૂત્ર દ્રવ્ય છે હજી ઘનીકરણ ચાલુ જ થયું એટલે સંકોચન હજી થોડુંક જ થયું, એકદમ ન થયું હોય, થોડુંક સંકોચન થયું હોય. એટલે આ જે રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે, પણ રંગસૂત્ર બધા કેવા જોવા મળે? તો કે પાતળા દોરી જેવા. તો આપણે રંગસૂત્ર દોરીએ. આપણે કોષ કેન્દ્રનો થોડોક અલગ કલર રાખી જેથી વિદ્યાર્થી મિત્રો આપને સમજવામાં સરળતા રહે. જોઈએ આપણે તો લેપ્ટોટીનમાં આપણે દોર્યું કોષ કેન્દ્ર. તો અહીંયા હું 4 રંગસૂત્ર દોરું છું, પણ કેના જેવા દેખાતા હોય? તો કે દોરી જેવા. તો આપણે જોઈએ આ 1, આ 2, આ 3, આ 4. તમે જોઈ શકો છો કે આ રંગસૂત્ર છે પાતળા દોરી જોવા મળે. દોરી એટલે લેપ્ટો. દોરીનો મતલબ શું થાય? લેપ્ટો. એટલે જ આ ઉપતબક્કાનું નામ પાડ્યું છે લેપ્ટોટીન. તો એ શું પ્રક્રિયા થાય કે જે રંગસૂત્ર દ્રવ્ય આંતરાવસ્થામાં હોય એ લેપ્ટોટીનમાં શું થાય? તો કે ભાઈ રંગસૂત્ર દ્રવ્ય છે હવે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે. દ્રવ્યમાંથી રંગસૂત્ર સ્વરૂપે તો જ જોવા મળે જો એનું ઘનીકરણ થયું, સંકોચન થયું હોય. તો એનો મતલબ એમ કે ઘનીકરણ થાય, પણ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળે. પણ એ રંગસૂત્ર છે હજી આમ તમે એની રંગસૂત્રિકાઓ ન દેખાય. રંગસૂત્રિકાઓ એટલે આવું ન દેખાય. આ એની રંગસૂત્રિકાઓ કહેવાય.
આ રંગસૂત્રની આ એક રંગસૂત્રિકા, આ બીજી રંગસૂત્રિકા, અથવા એક એકલ સૂત્ર બીજું એકલ સૂત્ર, આવું ન જોવા મળે, પણ ખાલી એક પાતળી દોરી જેવા જોવા મળે. તો લેપ્ટોટીન અવસ્થામાં શું થાય તો કે રંગસૂત્ર છે એ કેવા જોવા મળે? લેપ્ટોનો અર્થ શું થાય? દોરી. લેપ્ટોનો અર્થ શું થાય? દોરી. તો એ રંગસૂત્ર છે એ લાંબા દોરી જેવા જોવા મળે છે. રંગસૂત્ર છે કેવા જોવા મળે છે? લાંબા દોરી જેવા જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે આ અવસ્થા દરમિયાન, લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્ર દ્રવ્યનું રંગસૂત્રનું ઘનીકરણ થાય, ધીમે ધીમે ઘનીકરણ થાય. એટલે માઇક્રોસ્કોપથી જો તો પરિણામે તમને આ રંગસૂત્ર છે લાંબી પાતળી દોરી જેવા જોવા મળે. એટલે જ આ લેપ્ટોનો અર્થ થાય પાતળી દોરી. તો એટલે જ આ અવસ્થાને શું નામ આપી દીધું? લેપ્ટોટીન અવસ્થા એવું નામ આપ્યું છે. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ્ટ્રામાં જોઈએ ઘણીવાર, તો ઘણીવાર રંગસૂત્રમાં ક્રોમોમિયર નામની નાની કણિકાઓ જોવા મળે, મણકા જેવી રચના જોવા મળે. આપણે જોઈએ મણકા જેવી રચના દોરીએ આપણે એટલે અમને ખ્યાલ આવે, રેડ કલરથી દોરેલ છે. આ મણકા જેવી રચના જોવા મળે જેને ક્રોમોમિયર કહેવાય. આ પાતળી દોરી જેવા રંગસૂત્ર દેખાય તેની ઉપર ઘણી વખત આવા મણકા જોવા મળે. મણકા એટલે ગાંઠ જેવું જોવા મળે, જેને ક્રોમોમિયર કહે છે. આ એક્સ્ટ્રા લઈ લેવાનું છે નીટ માટે, એટલે આપણે ખ્યાલ આવે. તો આ અવસ્થા કઈ થઈ? લેપ્ટોટીન. તો હવે એના પછીની વિદ્યાર્થી મિત્રો બીજી અવસ્થા કઈ આવે તો કે ઝાયગોટીન. શું થાય? ઝાયગોટીન. હવે આપણે જોઈએ કે ઝાયગોટીન અવસ્થા, ઝાયગોટીનમાં શું થાય તે જોઈએ. તો આપણે ઝાયગોટીનનો આપણે પેલા કોષ દોરીએ. કોષની અંદર કેવી પ્રક્રિયા થાય? માનો કે ઝાયગોટીન કઈ અવસ્થા છે? ઝાયગોટીન. ઝાયગોટીન અવસ્થાની અંદર શું થાય તો કે ભાઈ કોષ હોય, પછી આપણે ખબર છે વચ્ચે આપણે શું દોરવાનું છે? કોષ કેન્દ્ર છે. તો ઝાયગોટીન અવસ્થાની અંદર રંગસૂત્ર જે છે તેનું વધુ ઘનીકરણ થાય. રંગસૂત્રનું વધુ ઘનીકરણ થાય એટલે જેટલું લેપ્ટોટીનમાં ઘનીકરણ થયું હતું, સંકોચન થયું હતું, એના કરતા થોડુંક વધારે સંકોચન ક્યાં થાય તો કે એના કરતા થોડુંક વધારે સંકોચન ક્યાં થશે? ઝાયગોટીનમાં થશે. એટલે ઝાયગોટીનની અંદર તે વધુ સ્પષ્ટ બને, ઘનીકરણ બને, એટલે લાંબા પાતળા વધુ ઘન દેખાય. એટલે રંગસૂત્રની રંગસૂત્રિકાઓ સ્પષ્ટ નથી દેખાતી. રંગસૂત્ર હોય એની રંગસૂત્રિકા સ્પષ્ટ ન દેખાય, પણ જેટલું લેપ્ટોટીનમાં જેટલું દેખાતું હતું રંગસૂત્ર એના કરતા થોડુંક વધારે સ્પષ્ટ રંગસૂત્ર ક્યાં દેખાશે તો કે ઝાયગોટીનમાં જોવા મળશે. સમજો, ફરીથી રિપીટેશન કરું છું કે અહીંયા ઝાયગોટીનની અંદર શું થાય તો કે જે આ રંગસૂત્ર હતું, રંગસૂત્રનું થોડુંક વધુ ઘનીકરણ થાય, એટલે કે વધુ સંકોચન થાય. એટલે પરિણામે સંકોચન થાય એટલે એનો મતલબ એમ નથી કે અહીંયા રંગસૂત્ર છે એની બે એકલ સૂત્ર, આવું રંગસૂત્ર આપણે જોવા મળશે એવું નથી. પણ લેપ્ટોટીન અવસ્થામાં જેવું જોવા મળતું હતું એના કરતા થોડુંક વધુ સ્પષ્ટ શું જોવા મળશે? આપણે અહીંયા રંગસૂત્ર છે તે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થાય તો હવે આપણે જોઈએ કે અહીંયા રંગસૂત્ર છે તે કેવા બને છે? વધુ સ્પષ્ટ બને છે. તો આપણે જોઈએ થોડા કેવા બન્યા? વધુ સ્પષ્ટ બન્યા. આપણે 4 રંગસૂત્ર દોરી છીએ. 4 છે. કેટલા રંગસૂત્ર છે? 4 દોર્યા. તો જોઈ શકો છો અહીંયા પાતળી દોરી જેવા જોવા મળતા હતા. ઝાયગોટીનમાં થોડુંક વધુ સંકોચન થયું એટલે શું થયું તો કે ભાઈ તેની અંદર જે રંગસૂત્ર દોરી જેવા જોવા મળતા હતા તે થોડાક વધુ સ્પષ્ટ જોવા મળ્યા. વધુ સ્પષ્ટ રંગસૂત્ર જોવા મળ્યા એટલે તમે જો હવે તમને દોરી જેવા દેખાશે. પાતળી દોરી જેવા સંકોચન થયું એટલે નાની થયું, પણ અહીંયા દેખાતું હતું એના કરતા સ્પષ્ટ દેખાણું. હજી આવી રંગસૂત્રિકાઓ તો તેની અંદર જોવા મળતી નથી. હવે બીજું શું થાય વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે સમજાત રંગસૂત્ર છે એની જોડીઓ બને. હવે વિદ્યાર્થી મિત્રો આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે સમજાત રંગસૂત્ર છે તે જોડીમાં ગોઠવાય, પણ સમજાત રંગસૂત્ર એટલે શું? સમજાત રંગસૂત્ર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપું. આપણે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જોઈએ. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ એટલે તો કે મનુષ્ય ઉચ્ચ કક્ષાનો પ્રાણી કહેવાય, સિંહ ઉચ્ચ કક્ષાના પ્રાણી કહેવાય, વાંદરા ઉચ્ચ કક્ષાના પ્રાણી કહેવાય. તો આ ઉચ્ચ કક્ષાના પ્રાણી છે તેમાં લિંગી પ્રજનન થાય. ઉચ્ચ કક્ષાના પ્રાણીમાં શું થાય? લિંગી પ્રજનન થાય.
હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલાંય સમજાવ્યું હતું કે પ્રજનન એટલે શું, તો કે પુખ્ત વયે દરેક સજીવ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે આને પ્રજનન કહેવાય. એ પ્રક્રિયાને પ્રજનન કહેવાય. પછી કોઈ પણ પ્રકારે એ અલિંગી પણ હોય ને લિંગી હોય. તો લિંગી પ્રજનન કરતા હોય એમાં શું બને? જન્યુઓ બને. શું બને? જન્યુઓ બને. તો જન્યુઓ હોય તો આપણે જેમ કે આપણને ખબર છે, અને ઈ જન્યુ જોડાઈને ફલિતાંડ થાય. તો આપણે જોઈએ કે શુક્રકોષ હોય, શુક્રકોષ. આ શુક્રકોષમાં કેટલા રંગસૂત્ર હોય? 23. 23 જોડ નથી બોલતો, ખાલી 23 બોલું છું. અને અંડકોષ હોય, આ અંડકોષમાં પણ કેટલા રંગસૂત્ર હોય? 23 હોય. બરાબર છે. તો હવે આપણે જોઈએ કે સજીવ બને તો ક્યારે બને? તો કે આની વચ્ચે ફલન થાય. શુક્રકોષ અને અંડકોષ છે જોડાય. શું થાય? જોડાય. જોડાય એટલે માતાના ગર્ભમાં પહેલો કોષ બને. માતાના ગર્ભની અંદર પહેલો કોષ બને. આ પહેલો કોષ બન્યો હોય એને શું કહેવાય? ફલિતાંડ પણ કહી શકો, યુગ્મનજ પણ કહી શકો, ઝાયગોટ પણ કહી શકો. ઝાયગોટ. બરાબર છે. તો અહીંયા જો હવે અહીંયા બન્યું તો અહીંયા કેટલા રંગસૂત્ર થઈ જશે? 46. કેટલા થઈ જશે? 46. તો એનો મતલબ એમ કે અહીંયા જે જોડ બનશે એ કેવી બનશે? એક માતાનું રંગસૂત્ર, એક પિતામાં શું ઉદ્ભવે? શુક્રકોષ. તો એક શુક્રકોષનું રંગસૂત્ર એટલે પિતાનું એક રંગસૂત્ર હશે, એક માતાનું રંગસૂત્ર હશે. આ પિતાનું અને માતાનું રંગસૂત્ર જોડાય આને કેવા કહેવાય? સમજાત રંગસૂત્ર કહેવાય. આવી કેટલી જોડ હોય? 23 જોડ હોય. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, અહીં ખબર પડે તમને. માનો કે પિતાનું છે, અહીં આપણે પિતાના દોરીએ. આ પિતાના રંગસૂત્ર છે. બરોબર છે. એની બાજુમાં આપણે માતાના રંગસૂત્ર દોરીએ. આ એનું વચ્ચે શું હોય? સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર છે. રંગસૂત્ર દોરેલા સેન્ટ્રોમિયર. હવે જો અહીંયા શું થયું કે આપણે ખબર છે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીમાં જ્યારે લિંગી પ્રજનન થાય તો લિંગી પ્રજનન ક્યારે થાય? કે એમાંથી નરજન્યુ અને માદાજન્યુ જોડાઈને ફલન થાય અને પછી જે સંતતિ બને એને શું કહેવાય? લિંગી પ્રજનન કહેવાય. તો અહીંયા આપણે જોયું કે શુક્રકોષ છે એના 23 રંગસૂત્ર, અંડકોષના 23 રંગસૂત્ર. આ 23 જોડાય એટલે કેટલા થયા? 46. આપણે એમ કહી શકીએ, હવે અહીંયા જો એમ કહી શકીએ 23 જોડ. આવો શબ્દ વાપરી, ખાલી 23 નહીં, 23 જોડ રંગસૂત્ર થઈ જાય. એટલે 23 આના 23 આના એટલે ટોટલ 46. 46 માં આવી જોડ કેટલી થાય? 23 થાય. તો હવે જુઓ અહીંયા મેં તમને કીધું કે જ્યારે કોઈ પણ સજીવ આમાંથી સજીવ બને, કેમ બને એ આપણને ખબર છે. કોષ વિભાજન થાય, કોષમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને. બરાબર છે. આપણે આગળ 5મા ચેપ્ટરની અંદર 8મા ચેપ્ટરની અંદર ઓલરેડી શીખી ચૂક્યા છીએ. તો હવે જોઈએ કે શુક્રકોષ છે અને અંડકોષ છે એ જોડાઈને ફલિતાંડ બન્યો. તો આમાં બેયનું રંગસૂત્ર હોય. આ પિતાનું અને કયું હોય? માતાનું. તો આવી જે આ જોડ બની, આ એક જોડ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, આવી કેટલી જોડ હોય? 23 જોડ હોય. તો આપણે તો બે જોડનું જ ઉદાહરણ લીધું છે. કેટલું લીધું છે? 4નું જ ઉદાહરણ લીધું. 4નું ઉદાહરણ લીધું એટલે 2 પિતાના અને 2 માતાના. પણ આવી કેટલી જોડ હોય? 23 હોય. પણ આપણે 4 જ જોડ, 2 જ જોડ લીધી છે. બરાબર. 23 જોડ હોય. આપણે 2 જોડનું ઉદાહરણ દ્વારા સમજો એટલે 4 આપણી પાસે રંગસૂત્રો છે. તો એમાં જો આ શુક્રકોષમાંથી પિતાનું રંગસૂત્ર, આ માતાનું રંગસૂત્ર, આ પિતાનું, આ માતાનું. પણ આ પિતાનું અને માતાનું આ બે ભેગા જોડાયેલા છે, આને સમજાત કહેવાય. સમજાત કહેવાય. બરાબર છે. આ પિતાનું અને આ માતાનું આને સમજાત કહેવાય નહીં. સમજો, જોડ 23 છે. હું 2 જોડનું ઉદાહરણ લો, આપણે 2 જોડ લીધી. તો આ જે ભેગા જોડાણા છે એને સમજાત રંગસૂત્ર કહેવાય. આ ભેગા જોડાણા એને સમજાત કહેવાય. પણ ધારો કે આને આ જોડાય તો આને સમજાત ન કહેવાય. કારણ કે સમજાત નહીં, જોડાણા અહીં કેવા થઈ ગયા? સમજાત. તો અહીંયા શું થશે ઝાયગોટિનમાં? તો પહેલા તો જે ઝાયગોટિનની અંદર જે પ્રક્રિયા થશે એ કઈ થશે? તો કે રંગસૂત્રનું વધુ ઘનીકરણ થાય એટલે રંગસૂત્ર સ્પષ્ટ બને. સ્પષ્ટ બને પણ એનો મતલબ એમ નથી કે રંગસૂત્રમાં 2 એકલ સૂત્ર જોવા મળે, એવું હોતું નથી. બીજું શું થાય? તો કે સમજાત રંગસૂત્રની જોડ બને. સમજાત એટલે હવે તમે સમજી ગયા હોય, સરખા લંબાઈમાં હોય એવા જોડાઈ જાય, સમજાત રંગસૂત્રની જોડ બને. તો આપણે 23 જોડ હોય, મનુષ્યનું ઉદાહરણ દ્વારા સમજ્યા. 23 જોડ હોય તો 23 જોડમાં આપણે જોઈએ આ જે પાસે જોડાયેલા છે એ સમજાત. હવે ધારો કે આ રંગસૂત્ર ને આ રંગસૂત્ર જોડાય, આ બે જોડાય, આ બે, તો આને સમજાત ન કહેવાય. આને સમજાત કહેવાય નહીં. પણ આ બે જોડાણા આ બધાને સમજાત કહેવાય. તો આવા સમજાત રંગસૂત્રની શું બને છે? જોડ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઝાયગોટિનની અંદર જે પ્રક્રિયા જોવાની છે આપણે જોઈ લે કે સમજાત રંગસૂત્રની શું બનશે? જોડ બને છે. તો એ 4 માંથી આપણે જોયું કે એક કેની પાસેથી મળ્યો? એક કેની પાસેથી મળ્યો?
આ બે રંગસૂત્ર છે બ્લેક, એ પિતાના અને બે કેના છે? માતાના. તો આપણે સમજાત રંગસૂત્રની જોડ બનાવીએ. તો ઝાયગોટિનની જ બીજી અવસ્થા દોરીએ આપણે, એટલે આપણે આઈડિયા આવે. ઝાયગોટિનની જ બીજી અવસ્થા દોરીએ. કોષ, એની અંદર કોષ કેન્દ્ર. તો ઝાયગોટિનમાં શું થાય? સમજાત રંગસૂત્રની જોડ બને. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ઘનીકરણ કર્યું છે, હજી આપણે દેખાતા નથી, લીટા દેખાય છે. આ સમજાત રંગસૂત્રની જોડ, એક માતાનું, એક પિતાનું, એક માતાનું. આ શું બન્યા? સમજાત રંગસૂત્રની જોડ. સમજાય છે આની પરથી? આ કેવા બન્યા? સમજાત રંગસૂત્રની જોડ બની. આ ઝાયગોટિન જ છે, એટલે લોચો ન કરતા, બરાબર છે. આ પણ આપણે કેની આકૃતિ દોરી છે? ઝાયગોટિનની જ દોરી છે, પણ ઝાયગોટિનની જ દોરેલી છે સમજાવવા માટે. તો આ રીતના જોડ બને. તો આપણે કહી શકીએ કે આ રીતના જે સમજાત રંગસૂત્ર ભેગા થાય, સમજાત રંગસૂત્ર, કેવા રંગસૂત્ર? સમજાત રંગસૂત્ર છે એ ભેગા થાય, અરે જોડીઓ બને, જેને શું કહેવાય? સાયનેપ્સિસ કહેવાય. આ ઘટનાને શું કહેવાય? સાયનેપ્સિસ. આપણે જોઈએ તેની અંદર. સાયનેપ્સિસ કેને કહેવાય? તો કે આ જે સમજાત રંગસૂત્ર હોય, હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી જવી જોઈએ, આ સમજાત રંગસૂત્રની જે જોડીઓ બને, એટલે કે સરખા રંગસૂત્ર છે, એક પિતાનું અને માતાનું, એ જોડાય એકબીજા સાથે, લંબાઈને અનુરૂપ, સરખી લંબાઈ વાળા એકબીજા સાથે જોડાય. આ એકબીજા સાથે જોડાય એ ઘટનાને શું કહેવાય? સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી રિપીટેશન કરું છું કે રંગસૂત્ર લંબાઈને અનુરૂપ, જેની લંબાઈ સરખી હશે એવા રંગસૂત્ર છે એકબીજા સાથે જોડાઈ ગયા. આ જે લંબાઈને અનુરૂપ જોડાણા, બરોબર છે, લંબાઈને અનુરૂપ એટલે તમે જોઈ શકો છો આ રંગસૂત્ર છે, આ બેની લંબાઈ સરખી છે, એક પિતાનું અને એક માતાનું. હવે આ રંગસૂત્ર છે તેના કરતાં લંબાઈ જુદી છે, તો આ એનો જોડાઈ જાય, બરાબર છે. એટલા માટે કહું છું કે લંબાઈને અનુરૂપ શું કરે? આવી જોડીઓ બનાવે, જેને સાયનેપ્સિસ કહેવાય. અને આ જે જોડીઓ બની એને સાયનેપ્સિસ. અને આ આખું જે સંકુલ બન્યું, જુઓ આ આખું સંકુલ, આ જોડીઓ જોડાઈને બન્યું સંકુલ. આ રીતના જો આ દોરી જેવું બતાવું એટલે ખ્યાલ આવે. આપણે જોઈ છીએ આ રીતના જ્યારે સમજાત રંગસૂત્રમાં ભેગા થવાની પ્રક્રિયા થતી હોય, સમજાત રંગસૂત્ર ભેગા થતા હોય, એ પ્રક્રિયાને સાયનેપ્સિસ કહેવાય. અને આ જે રંગસૂત્ર ભેગા થઈને આખું સંકુલ બનાવ્યું, શું બનાવ્યું? આખું સંકુલ બનાવ્યું. તો અહીંયા આપણે જે સંકુલ આખું બને એને કહેવાય સિનેપ્ટોનિમલ સંકુલ. શું કહેવાય? સિનેપ્ટોનિમલ સંકુલ, બરાબર છે. તો આવા જે રંગસૂત્ર છે એમાંથી સરખી લંબાઈવાળા રંગસૂત્ર જોડીઓ બનાવે એને સાયનેપ્સિસ કહેવાય. અને આ સાયનેપ્સિસના જે રંગસૂત્ર કેવા હોય? તો કે સમજાત રંગસૂત્ર હોય. અને ત્યારબાદ અહીંયા જે રંગસૂત્ર લંબાઈના અનુરૂપ, હવે આ અવસ્થાને તમે ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપમાં જુઓ તો રંગસૂત્રની સાયનેપ્સિસની એક જટિલ સંરચનાનું, રંગસૂત્રની સાયનેપ્સિસની એક જટિલ સંરચના, આ સાયનેપ્સિસની એક જટિલ સંરચના, આ જટિલ સંરચના ભેગી થઈ ગઈ અને આ આખું સંકુલ બન્યું ને કહેવાય, શું કહેવાય? સિનેપ્ટોનિમલ સંકુલ. શું થાય? સિનેપ્ટોનિમલ સંકુલ તરીકે અહીંયા ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજું શું થાય કે આ જે રંગસૂત્ર છે તેનો જે ડીએનએ હોય, રંગસૂત્રની અંદર ડીએનએ હોય, એ ડીએનએ શું કરે? તો કે ડીએનએ છે, આપણે જોઈએ કે હાથની પ્રક્રિયા દ્વારા કે ડીએનએ છે, ડીએનએ એકબીજામાં મેચ થાય. આ રીતના શું થાય? એકબીજામાં મેચ થાય. કારણ કે બે સમજાત રંગસૂત્ર છે, બે પાસે આવ્યા, એટલે કે સાયનોપ્સિસની પ્રક્રિયા થઈ. અને સાયનોપ્સિસની પ્રક્રિયા એટલે કે સમજાત રંગસૂત્ર ભેગા થયા. હવે ભેગા થઈને જે આખું સંકુલ બની ગયું એને સિનેપ્ટોનિમલ સંકુલ કહેવાય. આખું સંકુલને શું કહેવાય? સિનેપ્ટોનિમલ પ્રક્રિયા. એટલે જોડાવાની પ્રક્રિયા છે એને સાયનેપ્સિસ, અને જોડાઈ ગયા પછી આખું જે સંકુલ બને એને સિનેપ્ટોનિમલ સંકુલ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સમજાત રંગસૂત્ર પાસે આવે એટલે એને પરિણામે શું થાય કે એના જે ડીએનએ છે એકબીજામાં શું થાય? આમ જોડાતા જાય, એટલે ચેનની જેમ આગળ વધે. આપણે ચેન દેતા હોય, આપણે ચેન દઈએ, કોઈ પણ ચેન દઈએ એટલે શું થાય? એકબીજા આકડીયામાં આવી જાય. એ રીતના એ શું થાય કે ડીએનએ છે એકબીજામાં મેચ થતા હોય. એટલે આ પ્રક્રિયાને કહી શકીએ, કદાચ નીટમાં તમારે પૂછાય કે આ ઝાયગોટિન છે પ્રક્રિયા કેની જેમ આગળ વધે? તો કઈ જીપરની જેમ. જીપર એટલે ચેન, જીપરની જેમ આગળ વધે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ ખરેખર
સંકુલની વાત કરીએ, જે સિનેપ્ટોનિમલ સંકુલ છે તેમાં રહેલા સમજાત રંગસૂત્ર છે, સમજાત રંગસૂત્ર છે, ખરેખર આપણે દ્વિસૂત્રી દેખાય. જો આ જોતા કેવા લાગે? દ્વિસૂત્રી દેખાય, પણ ખરેખર દ્વિસૂત્રી ન હોય. કેવા હોય? ચતુઃસૂત્રી હોય. ચતુઃસૂત્રી એટલે આવા હોય આવા, પણ હજી સંકોચન પૂરેપૂરું ન થયું એટલે આપણે દેખાય નહીં. કેવા હોય છે? આવા ચતુઃસૂત્રી હોય. જો 1 2 3 4 ચતુઃસૂત્રી હોય, પણ હજી ઝાયગોટિનમાં તે દ્વિસૂત્રી જ જોવા મળે છે. આપણે આવા જ જોવા મળે છે, હજી આપણે આવા જોવા મળતા નથી. આ પ્રક્રિયા સમજવી વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યની છે. બરાબર છે? કારણ કે હજી આપણે જોયું કે આમાં દ્વિસૂત્રી દેખાય, ચતુઃસૂત્રી હજી દેખાતી નથી. હવે ઝાયગોટિન પછી કઈ અવસ્થા આવશે? તો કે હવે આ પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધે તો એ દેખાય દ્વિસૂત્રી, પણ ખરેખર હોય કેવી? ચતુઃસૂત્રી. હવે એના પછી આપણે જોવાનું છે તો કે પેકિટીન. કઈ જોવાની છે? પેકિટીન અવસ્થા. તો આપણે પહેલા કોષ દોરી નાખી. હવે આપણે અવસ્થા જોવાની છે. તે અવસ્થા કઈ છે? તો કે પેકિટીન અવસ્થા. તો પેકિટીન અવસ્થા છે તે આગળની આપણે લેપ્ટોટીન અને ઝાયગોટિન પ્રક્રિયા જોઈએ તેના કરતાં કેવી છે? લાંબી પ્રક્રિયા છે. તો પૂર્વ અવસ્થાની આપણે સૌથી લાંબી પ્રક્રિયા કેવી છે? સૌથી લાંબી પ્રક્રિયા ક્યાં થાય? પેકિટીનમાં થાય છે. તો પેકિટીનની અંદર કઈ કઈ ઘટનાઓ બને તેના વિશે આપણે જોઈએ. તો આ અવસ્થામાં જે રંગસૂત્ર જે આપણે જોયું હતું કે આ અવસ્થામાં દ્વિસૂત્રી રંગસૂત્ર હવે કેવા દેખાય? ચતુઃસૂત્રી દેખાય. હવે આ જે રંગસૂત્ર પેકિટીનમાં વધુ સંકોચન થાય એટલે હવે આ જે દ્વિસૂત્રી છે એ કેવા દેખાશે? ચતુઃસૂત્રી. તો આપણે જોઈએ કે દ્વિસૂત્રી નહીં દેખાય, કારણ કે ઝાયગોટિનમાં શું હતું? હતા ચતુઃસૂત્રી પણ દેખાતા હતા દ્વિસૂત્રી, હજી ઘનીકરણ થયું નથી. પણ પેકિટીન અવસ્થા જેવી ચાલુ થશે એવું આ રંગસૂત્ર જે દ્વિસૂત્રી છે હવે કેવા દેખાશે? ચતુઃસૂત્રી દેખાય છે. તો હવે આપણે ચતુઃસૂત્રી દોરીએ. જો હવે આપણે જોતા ખબર પડી જાય કે પેકિટીન અવસ્થા જે છે સૌથી લાંબી અવસ્થા છે. બીજું કે પેકિટીન અવસ્થા દરમિયાન શું થાય કે સૌથી લાંબી પ્રક્રિયા છે અને કઈ પ્રક્રિયા કરે છે? દ્વિસૂત્રીમાંથી ચતુઃસૂત્રી દેખાય છે. એટલે કે અહીંયા જે રંગસૂત્ર છે તેને રંગસૂત્રીય ડાયડ કહેવાય, કારણ કે રંગસૂત્રની જોડી દેખાય. રંગસૂત્રની જોડી દેખાય. જો હવે રંગસૂત્રની જોડી જોઈ શકાય. આ એક જોડી, આ બીજી જોડી, જોડીઓ દેખાય છે એટલે આને રંગસૂત્ર ડાયડ કહેવાય. શું કહેવાય? રંગસૂત્ર ડાયડ. અમુક શબ્દ તમારી બુક્સમાં ન હોય તો નીટ માટે લખતા જવાના, આપણે ખાલી સમજતું જવાનું છે આકૃતિ ઉપરથી જ. તો હવે જે રંગસૂત્ર છે એ કેવા દેખાતા હોય? રંગસૂત્ર ચતુઃસૂત્રી દેખાય. તો સમજાત રંગસૂત્રની બાજુમાં હોય. શું થાય? સમજાત રંગસૂત્ર કેવા હોય? બાજુમાં હોય. હવે બાજુમાં હોય એટલે પરિણામે શું થાય કે તે ચોકડી બને એટલે પુનઃ સંયોજિત ગમઠિકાનું નિર્માણ થાય છે. શું થાય? પુનઃ સંયોજિત ગમઠિકાનું. કઈ રીતે? તો આ પેકેટિન અવસ્થા છે એને આપણે ઉપર જોઈએ તો જો વિદ્યાર્થી મિત્રો, આની અંદર શું થાય તો કે આ રંગસૂત્ર છે, આ બાજુમાં છે, આ રંગસૂત્ર છે, આ બાજુમાં હોય એટલે શું થાય? એકબીજા ઉપરથી આ રંગસૂત્રની રંગસૂત્રિકાઓ પસાર થાય. જો થાય છે, આ એક રંગસૂત્ર છે એની રંગસૂત્રિકા અહીંથી પસાર થઈ, આ બીજું રંગસૂત્ર છે એની રંગસૂત્રિકા અહીંયા પસાર થઈ. બરોબર છે? જોઈ શકો છો કે આ રીતના રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજા ઉપરથી પસાર થાય. આ એકબીજા ઉપરથી પસાર થાય તો આ જે પસાર થાય છે અને આ જે રચના બની, અહીંયા રચના જે બની, બરોબર છે? આ રચના તમે જોઈ શકો છો અહીંયા, આ રચના બની એને શું કહેવાય? પુનઃ સંયોજિત ગમઠિકા. સમજો, પુનઃ સંયોજિત, ફરીથી ભેગા થયા. એકવાર સમજાત રંગસૂત્રમાં ભેગા થયા હતા એટલે એકવાર ભેગા થયા, વળી પાછી એની રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજા ઉપરથી જાય એટલે શું થાય? પુનઃ સંયોજિત ગમઠિકાનું દ્રશ્યમાન થાય છે. કઈ પ્રક્રિયા? પુનઃ સંયોજિત.
તમે જોવો છો રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજા ઉપરથી પસાર થાય, કારણ કે હવે જોડીઓમાં તો છે જ, તો જોડીઓ છે એમાંથી આ રીતના એકબીજા ઉપરથી રંગસૂત્ર પસાર થાય એટલે પુનઃસંયોજિત શું થાય? ઘમઠીકાનું દ્રશ્યમાન થાય છે. કઈ અવસ્થામાં? તો કે પેકેટિન અવસ્થામાં. તો ત્યારબાદ તો કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે જગ્યાએ ચોકડી બની ત્યાં શું થાય? રંગસૂત્રની અદલા બદલી થાય, અને રંગસૂત્રની અદલા બદલી થાય એટલે એને શું કહેવાય? વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ચોકડી બની, અહીંયા આ ચોકડી બની એને પુનઃસંયોજિત ઘમઠીકા કહેવાય. હવે આ જે ચોકડી બની અહીંયા રંગસૂત્રની અદલા બદલી થાય, એટલે કે આ રંગસૂત્ર અહીંયા શું થશે? અદલા બદલી થશે. મેં કીધું ને ચેનની જેમ એકબીજા સાથે જોડાઈ જાય, તો રંગસૂત્ર એટલે ડીએનએ ની અદલા બદલી થાય થોડી ઘણી. તો જુઓ, થોડોક કલર અલગ દોરું છું એટલે તમને ખ્યાલ આવે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ રંગસૂત્રિકા હતી, તો આનું રંગસૂત્ર અહીંયા આવી ગયું, બ્લેક કલરનું થોડુંક અહીંયા આવી ગયું, અને બ્લેક કલરની રંગસૂત્રિકા છે એની ઉપર કેવું રેડ આવી ગયું, એટલે અહીંયા શું થાય? રંગસૂત્રની શું થાય છે? અદલા બદલી થાય. અને અહીંયા જે રંગસૂત્રની અદલા બદલી થઈ આ ઘટનાને કહેવાય વ્યતિકરણ. રંગસૂત્રની અદલા બદલી થઈ ઘટનાને શું કહેવાય? વ્યતિકરણ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સમજજો, અહીંયા તમને એક ફર્મો દોર દો એટલે ખ્યાલ આવે. જો આની પરથી તમને ખ્યાલ આવે એટલા માટે બોલ્યો. જો થઈ ગઈ રંગસૂત્રની અદલા બદલી, આનું રંગસૂત્ર અહીંયા આવી ગયું, આનું રંગસૂત્ર અહીંયા, એટલે મતલબ કે અહીંયા જે રંગસૂત્ર દ્રવ્યની અદલા બદલી થાય, ડીએનએ ની અદલા બદલી થાય, આ ઘટનાને શું કહેવાય? વ્યતિકરણ. તો પુનઃસંયોજિત એટલે કે આ પાસના સમજાત રંગસૂત્ર છે એકબીજા સાથે જોડાય એટલે આવી ચોકડી બને. આ ચોકડી બની એને શું કહેવાય? તો કે પુનઃસંયોજિત ઘમઠીકા. પુનઃસંયોજિત ઘમઠીકા થાય એટલે એકબીજામાં જોડાય એટલે પરિણામે શું થાય? રંગસૂત્ર દ્રવ્યની અદલા બદલી થાય, ડીએનએ ની અદલા બદલી થાય, થોડુંક ડીએનએ અહીંયા આવ્યું હોય છે, આનું અહીંયા આવતું રહીએ. આ ઘટનાને શું કહેવાય? વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે જે સમજાત રંગસૂત્રો છે તે ભિન્ન એકલ સૂત્રોમાં વ્યતિકરણ થાય, એટલે કે સમજાત દ્રવ્ય રંગસૂત્રના દ્રવ્યની શું થાય? અદલા બદલી થાય. સમજાત રંગસૂત્રના દ્રવ્યની અદલા બદલી થાય, અને આ દ્રવ્યની અદલા બદલી થાય એના માટે જે જવાબદાર ઉત્સેચક છે તે ઉત્સેચક છે રીકોમ્બિનેઝ. કયો ઉત્સેચક જવાબદાર છે? ઉત્સેચક એટલે એક પ્રકારનો પ્રોટીન જ હોય જે પ્રક્રિયામાં મદદ કરતો હોય. તો કયો છે? તો કે રીકોમ્બિનેઝ ઉત્સેચક કહે છે. વ્યતિકરણ છે તે ઉત્સેચક દ્વારા નિયંત્રિત થાય, અને એ ઉત્સેચકનું નામ કયું છે? રીકોમ્બિનેઝ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, વ્યતિકરણ થાય એટલે એ શું થાય? તો કે વ્યતિકરણ થાય એટલે ડીએનએ છે તે અદલા બદલી થાય, એટલે કે ડીએનએ બદલે એટલે કે મિક્સ થવું, અને ડીએનએ બદલે એટલે શું થાય? નવા લક્ષણો આવે, અને નવા લક્ષણો આવે એટલે ભિન્નતા ઉદ્ભવે. શું થાય? નવા લક્ષણો આવે એટલે ભિન્નતા ઉદ્ભવે. તો આપણે જોઈએ, વ્યતિકરણ થાય એટલે શું થાય? તો કે ડીએનએ ની અદલા બદલી થાય. વ્યતિકરણમાં ડીએનએ ની અદલા બદલી થાય એટલે ડીએનએ ની અદલા બદલી થાય એટલે થોડોક ડીએનએ બદલો એટલે થોડાક લક્ષણો બદલાય, અને થોડાક લક્ષણો બદલાય એટલે પરિણામે શું આવે? ભિન્નતા આવે. પેઢી દર પેઢી શું થતું જાય? પેઢી દર પેઢી ભિન્નતા આવતી જાય. દર પેઢીમાં ભિન્નતા આવે. તમે જોવો છો તમારા દાદા છે તેના કરતાં તમારા પપ્પાની અણસાર થોડી ઘણી બદલી જાય. તમારી અણસાર છે તમારા પપ્પા કરતાં થોડીક અણસાર બદલાઈ જશે. તો આ બદલાઈ જાય છે અણસારી. શું કામ? કારણ કે કઈ ઘટના થાય છે? વ્યતિકરણ થાય છે. એટલે વ્યતિકરણ છે એના કારણે ધીમે ધીમે શું થાય છે? તેમાં પરિવર્તનો આવે છે. તો આપણે જોઈએ કે માનો કે અને સંતાનમાં આવે પરંતુ લક્ષણો છે તે જુદા આવે, એટલે કે વ્યતિકરણના કારણે પેઢી દર પેઢીના થોડાક લક્ષણો બદલાતા જાય. શું થાય? વ્યતિકરણના કારણે પેઢી દર પેઢીના લક્ષણો બદલાતા જાય. જેમ જેમ લક્ષણો બદલાતા જાય એમ ઉત્ક્રાંતિ થાય, ભિન્નતા આવે. ભિન્નતા એટલે ઉત્ક્રાંતિ. જેમ કે પહેલાના સમયમાં મનુષ્ય એપ જેવો, એપ એટલે મનુષ્ય વાંદરા જેવો લાગતો, તો અત્યારે વાંદરા જેવા નથી લાગતા. આપણે અત્યારે ફરી ગયા છીએ. શું કામ ફરી ગયા? કારણ કે વ્યતિકરણના કારણે.
એ બધા સજીવોમાં ધીમે 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 વ્યતિકરણ થતું ગયું એટલે પેઢી દર પેઢી દર પેઢી પેઢી દર પેઢી પેઢી દર પેઢી પેઢી દર પરિવર્તનો આવતા ગયા અને પરિવર્તનો આવતા ગયા એટલે એ શું કહેવાય? ઉત્ક્રાંતિ કહેવાય. પરિવર્તન આવ્યા અને શું કહેવાય? ઉત્ક્રાંતિ કહેવાય. તો ઉત્ક્રાંતિ કેને કારણે છે? વ્યતિકરણને કારણે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે આ વ્યતિકરણ સમજાશે તો તમને જીનેટિકના ચેપ્ટર જે 12માં આવશે એ પણ સમજાશે અને જીનેટિકના ચેપ્ટરની અંદર પણ ઉદ્વિકાસને ભિન્નતાના જે ચેપ્ટરો છે તે વ્યતિકરણ ઉપરથી પ્રક્રિયા ઉપરથી સરળતાથી સમજી શકાશે. એટલે વ્યતિકરણ સમજવું વિદ્યાર્થી મિત્ર આપણા માટે અગત્યનું છે. જેમ કે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ, જેવા કે રંગસૂત્ર હોય, બરાબર છે. આ રંગસૂત્ર, પિતાના રંગસૂત્ર કેટલા હોય? 23. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, પિતાના 23, બરાબર છે. પછી માતા હોય તો માતાના કેટલા હોય? તો કે 23 હોય. તો પિતા અને માતાના ભેગા થઈને 46 રંગસૂત્ર બને કે ન બને? આ પહેલું સંતાન છે, માનો કે પુત્ર 1, બરાબર છે. હવે ધારો કે ફરીથી પ્રજનનની પ્રક્રિયા દ્વારા આ માતા અને પિતાના રંગસૂત્ર જોડાઈને ફરીથી 46 રંગસૂત્ર જોડ્યા અને આમાંથી સજીવ બન્યો, માનો કે આ પુત્ર 2. તો ખરેખર આ પુત્ર 1 જેવો પુત્ર 2 હોવો જોઈએ કે નહીં? પહેલી વસ્તુ કે આ જે સંતાન છે એમાં એના માતા અને પિતાના બેયના લક્ષણો થોડા થોડા મિક્સ થયેલા હશે, એટલે તેની અણસાર છે એ માતા પિતા કરતાં થોડીક બદલાઈ જાય. કારણ કે કઈ ઘટના થઈ હોય? વ્યતિકરણ થયું હોય. કઈ ઘટના થયું હોય? વ્યતિકરણ. જ્યારે શુક્રકોષ અને અંડકોષ બનતા હોય, કારણ કે વ્યતિકરણ ક્યાં થાય? અર્ધીકરણની પ્રક્રિયાના. અર્ધીકરણમાં શેના માટે થાય? જન્યુઓના નિર્માણ માટે. શુક્રકોષ અને અંડકોષ બનતા હોય ત્યારે. તો હવે આપણે જોઈએ કે વ્યતિકરણના કારણે આ જે પુત્ર છે એમાં શું આવે? ફેરફાર આવે. તો આયા પણ માતા અને પિતા એના દ્વારા, એ જ માતા અને પિતા આપણે જોઈએ એના દ્વારા જે પુત્ર 2 બીજું સંતાન આવ્યું, તો ખરેખર પુત્ર 1 જેવો પુત્ર 1 સેમ ટુ સેમ કાર્બન કોપી હોવી જોઈએ કે નહીં? નથી હોતી. શું કામ? કારણ કે કઈ ઘટના થાય છે? વ્યતિકરણ. બે અણસારમાં બદલાઈ જાય છે, થોડાક સ્વભાવમાં બદલાઈ જાય છે. એનું કારણ છે વ્યતિકરણની ઘટના જવાબદાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવાનું, બરોબર છે, કે વ્યતિકરણ. તો વ્યતિકરણમાં શું થાય? 2 રંગસૂત્રના જનીનોનું પુનઃ સંયોજન થાય. આ વ્યતિકરણમાં શું થાય? આ વ્યતિકરણ થયું, રંગસૂત્ર બદલાઈ ગયા, તો 2 રંગસૂત્ર છે એનું જનીન દ્રવ્ય. જનીન દ્રવ્ય મતલબ ડીએનએ. ડીએનએ નું શું થાય છે? અદલા બદલી થતી જોવા મળે છે. અને સમજાત રંગસૂત્ર વચ્ચે પુનઃ સંયોજન પેક્ટિન અવસ્થાના અંત સુધીમાં પૂરું થઈ જાય છે. બરોબર છે કે સમજાત રંગસૂત્ર છે, આ સમજાત રંગસૂત્ર હતા, એનું પુનઃ સંયોજન છે કઈ અવસ્થા દરમિયાન પૂરું થઈ જશે? પેક્ટિન અવસ્થા દરમિયાન તે સંપૂર્ણ કેવું થઈ જશે? પૂરું થઈ જશે. તેના ફળ સ્વરૂપે વ્યતિકરણના સ્થાને રંગસૂત્ર કેવા જોડાય છે? જોડાયેલા જોઈ શકાય છે. એના પછીની અવસ્થા છે ડિપ્લોટિન અવસ્થા. કઈ અવસ્થા જોવાની છે? ડિપ્લોટિન અવસ્થા. તમારે લાઈનમાં જ દોરવાનું છે, મારી પાસે સ્પેસનો અભાવ છે એટલા માટે દોરું છું. ડિપ્લોટિન અવસ્થા. હવે ડિપ્લોટિન અવસ્થામાં શું થાય? તો કે ડિપ્લોટિનની શરૂઆત જે સિનેપ્ટોનિમલ સંકુલ હોય તેનું વિઘટન થાય. એટલે કે મતલબ કે હવે આ રંગસૂત્રની જે સમજાત રંગસૂત્ર છે એ સમજાત રંગસૂત્ર છે એકબીજાથી છૂટા પડે. સમજાત રંગસૂત્ર કેવા પડશે? એકબીજાથી છૂટા પડે. એટલે આને કેવું કહેવાય? સમજાત રંગસૂત્ર જોડાયેલા હોય સિનેપ્ટિન સંકુલ કહેવાય. તો કે જે સમજાત રંગસૂત્ર હતા એ સમજાત રંગસૂત્ર જોડાયેલા હતા, જે સંકુલને કેવું કહેવાય? સિનેપ્ટોનિમલ સંકુલ. એ સંકુલ હવે ધીમે ધીમે છૂટું પડે. છૂટું પડે એટલે એકબીજાથી કેવું થાય? દૂર થતું જાય, એકબીજાથી ખેંચાય. ખેંચાય પરિણામે શું થાય? કે દ્વિસૂત્રી સમજાત રંગસૂત્ર એકમેકથી દૂર થાય, પરંતુ જે સ્થાને વ્યતિકરણ હોય તે સ્થાને હજી તે જોડાયેલા હોય. તો દ્વિસૂત્રી રંગસૂત્ર હતા એકબીજાથી જુદા થાય, પણ જે સ્થળે વ્યતિકરણ થયું હોય તે સ્થળે શું હોય છે? હજી જોડાયેલા હોય છે. તો જેમ કે આપણે જોઈએ અહીંયા દોરી, આ રંગસૂત્ર કેવા જાય? એકબીજાથી દૂર જાય. હવે આ જે દ્વિસૂત્રી આ દ્વિસૂત્રી એટલે આ દ્વિસૂત્રી થઈ ગયું, આ દ્વિસૂત્રી થઈ ગયું. એટલે દ્વિસૂત્રી સમજાત રંગસૂત્ર છે એકબીજાથી દૂર જાય. દૂર જાય એટલે આ ચોકડી બને. બરોબર છે? આ રીતના દૂર જાય એટલે આ રીતના શું બને? ચોકડી બને.
આ ચોકડી બને જેમ દૂર જાય એમ, કારણ કે હજી જોડાયેલું, આને કહેવાય સ્વસ્તિક ચોકડી. કેવી ચોકડી કહેવાય? સ્વસ્તિક ચોકડી કહેવાય. તો આપણે જોઈએ કે જેમ જેમ દૂર જાય તે એક આકારની રચના જોવા મળે, જેને શું કહેવાય? સ્વસ્તિક ચોકડી કહેવાય. હવે આ સ્વસ્તિક ચોકડીની સંખ્યા કેની ઉપર આધાર રાખે? કે રંગસૂત્રની લંબાઈ વધારે, જેમ રંગસૂત્રની લંબાઈ વધારે તેમ સ્વસ્તિક ચોકડીની સંખ્યા વધારે, અને જેમ રંગસૂત્ર ટૂંકું તેમ સ્વસ્તિક ચોકડીઓ ઓછી બને. બરાબર છે? એ આપણે લોજિક લગાડવાનું હોય કે રંગસૂત્રની જેમ જેમ લંબાઈ વધારે હશે તેમાં વ્યતિકરણ વધારે થશે. વ્યતિકરણ વધારે થાય એટલે શું થાય? કે સ્વસ્તિક ચોકડીઓ જાજી બને. અને જેમ રંગસૂત્ર ટૂંકું હશે તેમ સ્વસ્તિક ચોકડીઓ કેવી બનશે? ઓછી બનશે. એટલે તે સ્વસ્તિક ચોકડીની સંખ્યા કેની ઉપર આધાર રાખે છે? તો કે લંબાઈ ઉપર આધાર રાખે છે. કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોમાં આ ડિપ્લોટિન અવસ્થા છે મહિના અને વર્ષો સુધી ચાલુ જ રહે. અમુક પુખ્ત પ્રાણીઓ છે એની અંદર શું થાય કે ડિપ્લોટિન અવસ્થા, પૂર્વાવસ્થાની કઈ અવસ્થા? ડિપ્લોટિન અવસ્થા મહિનાઓ સુધી અને વર્ષો સુધી ડિપ્લોટિન અવસ્થા જ ચાલુ રહે. આ બધી અવસ્થા ઓછો સમય રહે, ડિપ્લોટિન અવસ્થા મહિનાઓ સુધી, વર્ષો સુધી શું રહે છે? ચાલુ જ રહે છે. તો ડિપ્લોટિન અવસ્થામાં શું થાય કે હવે આપણે જોઈએ કે અહીંયા રંગસૂત્ર છે છૂટા પડે છે, અને રંગસૂત્ર જ્યારે છૂટા પડતા હોય તો એની જે રંગસૂત્રિકાઓ છે એ સ્વસ્તિક ચોકડી બની હોય, અને હવે પરિણામે શું થાય કે તે એકબીજાથી છૂટા પડી જાય છે. આપણે જોઈએ કોષ કેન્દ્ર દોરીએ, અહીં સીધે સીધું કોષ કેન્દ્ર દોર નાખી. તમે જોઈ શકો છો મેં શું દોર્યું છે? થોડી થોડી મેં અલગ દોરી છે, અને અલગ દોરવાનું કારણ શું છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર? કારણ કે અહીંયા કઈ ઘટના બની છે? વ્યતિકરણની ઘટના બની છે. 4 રંગસૂત્ર દોરીએ. ધીમે ધીમે કરતા સ્વસ્તિક ચોકડી છે તે એકબીજે તૂટી જાય. અહીં જોઈ શકો છો આ બધી જગ્યાએ શું બન્યું હોય? વ્યતિકરણથી જનીન દ્રવ્યોની અદલા બદલી થઈ ગઈ હોય. તો આ અવસ્થા કઈ થઈ ગઈ? તો કે ડિપ્લોટિન અવસ્થા. હવે અંતિમ અવસ્થા છે તે કઈ છે? ડાયકાઇનેસિસ. કઈ અવસ્થા છે? ડાયકાઇનેસિસ. તો હવે આ ડાયકાઇનેસિસ છે તેમાં કીધું કાંઈ યાદ નથી રાખવાનું. બરાબર છે? કે અર્ધીકરણ એકની અંતિમ અવસ્થા, અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકની અંતિમ અવસ્થા કઈ છે? ડાયકાઇનેસિસ. સમજો, અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકની અંતિમ અવસ્થા એટલે કઈ છે? ડાયકાઇનેસિસ. અને ડાયકાઇનેસિસમાં શું થાય? તો ડાયકાઇનેસિસ એટલે બીજું કાંઈ નહીં, સમભાજનની પૂર્વાવસ્થા એક યાદ કરો. કઈ? સમભાજનની પૂર્વાવસ્થા એક યાદ કરો. એ બધી ઘટના કેમાં બનશે? ડાયકાઇનેસિસમાં બનશે. બરાબર છે? તો પૂર્વાવસ્થામાં શું થતું હતું? એ જ ઘટના થાય. તો ધીમે 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 કોષ કેન્દ્ર છે એ દૂર થાય, સ્વસ્તિક ચોકડી દૂર થાય. આ અવસ્થામાં રંગસૂત્રનું ઘનીકરણ છે પૂર્ણ કક્ષાએ પહોંચી જાય. હવે સ્વસ્તિક ચોકડી દૂર થાય. હવે સ્વસ્તિક ચોકડી દૂર થાય એટલે પરિણામે શું થાય કે જેમ જેમ સ્વસ્તિક ચોકડી દૂર થઈ જશે એટલે અહીંયા જે અંતિમ અવસ્થા હતી ડાયકાઇનેસિસ, એમાંથી રંગસૂત્ર છે એકબીજાથી છૂટા પડી જાય. સ્વસ્તિક ચોકડી દૂર થાય એટલે શું થાય? છૂટા પડી જાય. હવે રંગસૂત્રનું ઘનીકરણ સંપૂર્ણ થઈ ગયું. હવે અહીંથી વધારે સંકોચન થાય નહીં, એટલે રંગસૂત્રનું ઘનીકરણ પણ કેવું થઈ ગયું હોય? હવે પૂર્ણ થઈ ગયું હોય. અને અંતમાં શું જોવા મળે? તો કે તેની અંદર પૂર્ણ કક્ષાએ પહોંચે છે, અને છૂટા પડતા તે સમજાત રંગસૂત્રમાંથી કેનું નિર્માણ થાય છે? દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. તો કોષ કેન્દ્રિકા લુપ્ત થતી જાય. આપણે અહીંયા દોરી. બરાબર છે? છેલ્લી અવસ્થા કઈ અવસ્થા છે? લાસ્ટ અવસ્થા કઈ છે? ડાયકાઇનેસિસ. ડાયકાઇનેસિસ. બરાબર છે? બરાબર યાદ રાખવાનું છે. તો હવે શું થાય? કોષ કેન્દ્ર પટલ ધીમે ધીમે દૂર થાય. દૂર થાય એટલે ખબર છે ને ગતિશીલ પ્રક્રિયા હોય. આ કોષ કેન્દ્ર પટલ મેં દોર્યું. ધીમે ધીમે શું થાય? દૂર થાય. આ ઉપરાંત બીજું શું થાય? તો કે ભાઈ જે રંગસૂત્ર છે એનું સંપૂર્ણ ઘનીકરણ થઈ ગયું હોય એટલે તે સ્પષ્ટ બની જાય. બીજું અહીંયા જે કોષ કેન્દ્રિકા હોય નાની દોરું, નાનું દોરું એટલે કોષ કેન્દ્રિકા ધીમે ધીમે ગાયબ થશે. પછી તો કે ભાઈ જે તારા કેન્દ્ર હોય એ તારા કેન્દ્ર ક્યાં જાય? તો કે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે. એક તારા કેન્દ્ર અહીંયા વહી જશે, એક તારા કેન્દ્ર અહીંયા વહી જાય. પરિણામે કેનું થાય? તો કે દ્વિધ્રુવીય ત્રાક, તારા કિરણો, અને તેમાંથી શું થાય? દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. તો આ બધું જોઈ લીધું.
તો અહીંયા આપણે જોઈએ ડાયકાઇનેસિસના અંતમાં કોષ કેન્દ્રિકા લુપ્ત થઈ જાય અને કોષ કેન્દ્ર પટલનું પણ શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે. આ કોષ કેન્દ્રિકા લુપ્ત થઈ જાય, કોષ કેન્દ્ર પટલનું વિઘટન થઈ જાય અને અહીંયા જે રંગસૂત્ર છે એ છૂટા પડી ગયા હોય, એટલે છૂટા પડી ગયો એટલે આપણે ખબર છે કેવા દેખાય. આ રીતના છૂટા પડી ગયા હોય. આ શું કામ દોર્યું તમને ખબર હોવી જોઈએ. વ્યતિકરણની ઘટના બની હતી એના કારણે થોડાક કેવા જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. આ રીતના રંગસૂત્ર છે કેવા પડી જાય? એકબીજાથી છૂટા પડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ સંપૂર્ણ અર્ધીકરણ 1 ની. બરાબર, ફટાફટ ક્વિક રિવિઝન કરું છું. તમને આકૃતિ એટલા માટે જ આપી છે કે તમારા બુકના શબ્દ સમજતા તમે આકૃતિ સમજી લખાણ કરવું શક્ય નથી, કારણ કે આ પ્રક્રિયા લાંબી છે. તો પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, ફટાફટ ક્વિક રિવિઝન એકદમ અહીંયા ધ્યાન રાખજો. સમજવું એકદમ સહેલું છે, એવું કઈ અઘરું નથી. પહેલા અર્ધીકરણ 1. અર્ધીકરણ 1 માં કેટલી અવસ્થા? તો કે ભાઈ અર્ધીકરણના 2 તબક્કા, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. હવે અર્ધીકરણ 1 માં પૂર્વાવસ્થા 1, ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. એમાં પણ પૂર્વાવસ્થામાં પણ કઈ છે? લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. તો પહેલા આપણે જોઈ હતી કે પૂર્વાવસ્થા 1 માં આપણે જોઈએ કે લેપ્ટોટીન અવસ્થા. તો પૂર્વાવસ્થા 1 છે એ સમભાજનની પૂર્વાવસ્થા કરતા અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા કેવી છે? લાંબી છે, જોતા જ ખબર પડી જાય. અને જટિલ પ્રક્રિયા છે એ પણ ખબર પડી જાય. તો એની પહેલી અવસ્થા કઈ છે? લેપ્ટોટીન. તો લેપ્ટોટીનમાં શું હોય? તો પહેલા આપણે આંતરાવસ્થા યાદ કરી. કોઈ પણ કોષ વિભાજન શરૂ થાય પહેલા કોષ ક્યાં હોય? આંતરાવસ્થામાં. તો આંતરાવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય હોય, કોષ કેન્દ્રિકા હોય અને તારા કેન્દ્ર હોય. આટલી. બાકી બીજી અંગિકા હોય એ આપણે જોવાની જરૂર નથી. તો લેપ્ટોટીન અવસ્થા દરમિયાન શું થાય કે રંગસૂત્ર દ્રવ્ય છે તે રંગસૂત્ર સ્વરૂપે ઘનીકરણ પામે. તો રંગસૂત્ર દ્રવ્ય છે ધીમે ધીમે શેમાં નિર્માણ પામે? રંગસૂત્રમાં. એટલે કે તેનું શું થાય? રંગસૂત્રનું ઘનીકરણની પ્રક્રિયા ચાલુ થાય અને રંગસૂત્રની ઘનીકરણની પ્રક્રિયા ચાલુ થાય એટલે પરિણામે લેપ્ટોટીનમાં પહેલા જે છે એ કેવું જોવા મળે? તો કે દોરી જેવી રચના જોવા મળે. કેવી રચના જોવા મળશે? દોરી જેવી. બરોબર છે. તો આપણે જોઈ જ શકીએ છીએ અહીંયા પાતળી કેના જેવી જોવા મળે છે? દોરી જેવી રચના જોવા મળે છે. તો પાતળી દોરી જેવી રચના જોવા મળે. આ ઉપરાંત એટલે જેનું નામ લેપ્ટોટીન પડ્યું છે ને એમાં નાની નાની ગાંઠો હોય જેને શું કહેવાય? ક્રોમોનિયર કહેવાય. ઝાયગોટીનમાં શું થાય? તો કે ઝાયગોટીન પ્રક્રિયા છે તેની અંદર, તો કે ઝાયગોટીન પ્રક્રિયામાં સૌપ્રથમ તો આ રંગસૂત્રનું છે વધુ ઘનીકરણ થાય. રંગસૂત્રનું શું થાય? વધુ ઘનીકરણ થાય. પણ હજી તેમાં રંગસૂત્રિકાઓ આ રીતના દેખાતી નથી, પણ જેટલું લેપ્ટોટીન હતું તેના કરતા વધુ ઝાયગોટીનમાં શું થાય? વધુ સ્પષ્ટ બને. આ ઉપરાંત ઝાયગોટીનમાં બીજું શું થાય? તો કે ઝાયગોટીનની જે પ્રક્રિયા છે એની અંદર સમજાત રંગસૂત્રની જોડી બને. એટલે કે જે રંગસૂત્રની લંબાઈ સરખી હોય તે શું કરે? એકબીજા સાથે જોડીને સમજાત રંગસૂત્ર. કઈ રીતના મેં તમને સમજાવ્યું છે. સમજાત રંગસૂત્ર કેને કહેવાય? શુક્રકોષ અને અંડકોષના ઉદાહરણ દ્વારા સમજાત રંગસૂત્રની જોડીઓ બને. આ સમજાત રંગસૂત્રની જોડીઓ બનવાની જે પ્રક્રિયા છે તેને સાયનેપ્સિસ કહેવાય. સાયનેસિસ. અને જોડી બની ગયા પછી આખું જે સંકુલ બને તેને શું કહેવાય? સિનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે. ખરેખર આ હોય કેવી? દ્વિસૂત્રી. પણ હોય ચતુસૂત્રી, પણ આપને કેવી દેખાય છે આ અવસ્થા દરમિયાન? દ્વિસૂત્રી જોવા મળે ઝાયગોટીન. શું કામ? હજી પૂરેપૂરું ઘનીકરણ થયું હોતું નથી એટલે દેખાય કેવી? દ્વિસૂત્રી, પણ હોય કેવી? ચતુસૂત્રી. તો આ વાત કેની થઈ? તો કે ભાઈ ઝાયગોટીનની થઈ. ત્યારબાદ એના પછીની કઈ અવસ્થા આવે? પેકિટીન અવસ્થા આવે. તો હવે આપણે જોઈએ તેની અંદર સૌથી લાંબી અવસ્થા કઈ છે? પેકિટીન છે. કેવી છે? તો કે સૌથી લાંબી અવસ્થા છે. અને એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પેકિટીનની અંદર, તો પેકિટીન છે સૌથી લાંબી છે. હવે આ શું થાય? પેકિટીનની અંદર જ્યાં સિનેપ્ટે સંકુલ હતું રંગસૂત્ર, હવે એ રંગસૂત્ર જે સમજાત રંગસૂત્ર હોય, સમજાત રંગસૂત્ર એની રંગસૂત્રિકાઓ એકબીજા ઉપરથી પસાર થાય. એકબીજા ઉપરથી પસાર થાય એટલે આ જે ચોકડી બની, આ ચોકડીને શું કહેવાય? પુનઃ સંયોજિત ગમઠિકા. એટલે કે આપણે જોઈએ કે સમજાત રંગસૂત્ર છે તેની રંગસૂત્રિકાઓ છે એકબીજા ઉપરથી પસાર થાય. એકબીજા ઉપરથી પસાર થાય એટલે એ શું થાય? પુનઃ સંયોજિત ગમઠિકા બને. જીપરની જેમ પ્રક્રિયા આગળ વધે. જીપરની જેમ એટલે રંગસૂત્ર છે એકબીજાની નજીક આવે
અહીં જોયું તો ઝાયગોટિનમાં કેવી પ્રક્રિયા છે, ઝીપરની જેમ આગળ વધતી હતી. તો ત્યારે અહીં શું થયું છે પેકેટિનમાં કે હવે તે ચતુસૂત્રી સ્પષ્ટ દેખાય છે. પહેલી વસ્તુ કેવી દેખાય છે? ચતુસૂત્રી છે તે સ્પષ્ટપણે જોવા મળે. અહીંયા દ્વિસૂત્રી જોવા મળતી હતી, અહીં સ્પષ્ટ રીતે કેવી જોવા મળશે? ચતુસૂત્રી જોવા મળશે. અને અહીંયા શું જોવા મળે? રંગસૂત્ર ડાયડ જોવા મળે છે. રંગસૂત્ર ડાયડ એટલે તો કે અહીંયા જે રંગસૂત્ર છે એ બે જોડીઓમાં જોવા મળે છે. એટલે આ બે જોડીઓમાં દેખાય છે સ્પષ્ટ રીતે, એટલે કેવું કહેવાય? રંગસૂત્ર ડાયડ. હવે એની અંદર કે રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજા ઉપરથી પસાર થાય. આપણે જોયું હતું કે એકબીજા ઉપરથી શું થાય? પસાર થાય. એટલે પુનઃસંયોજિત ગમઠિકાનું શું થાય? નિર્માણ થાય. હવે જ્યારે રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજામાંથી પસાર થાય ત્યારે આ જે એકબીજા ચોકડી બની છે ત્યાં રંગસૂત્ર દ્રવ્યની અદલા બદલી થાય. એટલે કે ડીએનએ ની અદલા બદલી થાય. અને આ ડીએનએ ની અદલા બદલી થાય ને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય. શું કહેવાય? વ્યતિકરણ. તો ડીએનએ ની અદલા બદલી થાય તે કેના માટે જવાબદાર છે એ આપણે થોડુંક ડીપમાં જોયું હતું. કારણ કે વ્યતિકરણના કારણે જ પેઢી દર પેઢીમાં શું સર્જાતી જાય? ભિન્નતા સર્જાતી જાય. અને ઉદ વિકાસ અને ભિન્નતા માટે શું જવાબદાર છે? આ વ્યતિકરણ જવાબદાર છે. તો હવે આપણે જોઈએ કે વ્યતિકરણની પ્રક્રિયા. તો એ ઉપરાંત વ્યતિકરણની પ્રક્રિયા થાય, પુનઃસંયોજિત ગમઠિકા બની ગઈ. તો હવે બીજી કઈ પ્રક્રિયાની અંદર જોવા મળશે? તો કે આ ઉપરાંત અહીંયા જે સમજાત રંગસૂત્ર છે એમાં જે આ વ્યતિકરણ થયું, વ્યતિકરણ માટે કયો ઉત્સેચક જવાબદાર છે? તો કે રીકોમ્બિનેઝ. આવું નીટમાં આપણે યાદ રાખવાનું. રીકોમ્બિનેઝ ઉત્સેચક દ્વારા શું થાય છે? વ્યતિકરણ થાય છે. એના ઉપરાંત આપણે જોઈ ગયા હતા કે અહીંયા જે રંગસૂત્ર છે તે પુનઃસંયોજિત ગમઠિકા થાય. અને બીજું હવે એનું વ્યતિકરણની પ્રક્રિયા છે એ વ્યતિકરણના સ્થાને રંગસૂત્ર કેવા જોવા મળે? જોડાયેલા જોવા મળે. હવે અહીં જોડાવાની પ્રક્રિયા પૂરી થઈ જાય પછી થાય ડિપ્લોટિન અવસ્થા. ડિપ્લોટિન અવસ્થામાં શું થાય કે હવે જે આ સમજાત રંગસૂત્રથી ચોકડી બની હતી, ચોકડી ધીમે ધીમે દૂર થાય. દૂર થાય દ્વિસૂત્રી રચના દૂર થાય. જો આ દ્વિસૂત્રી, આ દ્વિસૂત્રી, ચતુસૂત્રી હતી તો આ દ્વિસૂત્રી રચના દૂર થાય. દ્વિસૂત્રી એટલે આ બે સૂત્ર અલગ થાય, આ અલગ થાય. અલગ થાય એટલે એકબીજા સામે ખેંચાય. ખેંચાય પણ હજી અહીંયા જોડાયેલું જ હોય. જોડાયેલું હોય એટલે આ ચોકડી બને. શું બને? ચોકડી બને. આ જે એક્સ જેવી આકારની એને કેવી ચોકડી કહેવાય? સ્વસ્તિક ચોકડીનું છે તે નિર્માણ થાય છે. કઈ અવસ્થામાં? ડિપ્લોટિન અવસ્થામાં સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે. તો હવે રંગસૂત્રની લંબાઈ અનુસાર જેમ રંગસૂત્રની લંબાઈ વધારે તેમ સ્વસ્તિક ચોકડીની સંખ્યા વધારે. જેમ રંગસૂત્રની લંબાઈ ઓછી એમ સ્વસ્તિક ચોકડીની સંખ્યા કેવી હોય? ઓછી હોય. એ પછી વિદ્યાર્થી મિત્રો આપણે કઈ પ્રક્રિયા જોઈ છેલ્લી? તો કે ભાઈ એક વસ્તુ યાદ રાખવાની કે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, અમુક સજીવોમાં છે તેની અંદર આ ડિપ્લોટિન અવસ્થા છે મહિના અને વર્ષો સુધી પણ ચાલે. અમુક એવા સજીવ પર છે કે એની અંદર ડિપ્લોટિન અવસ્થા મહિના અને વર્ષો સુધી પણ ચાલે. તો હવે છેલ્લી અવસ્થા ડાયકાઇનેસિસ. છેલ્લી અવસ્થા ડાયકાઇનેસિસ. ડાયકાઇનેસિસને યાદ કરવું એટલે કાંઈ નહીં, સમજાત આપણે જોઈ ગયા હતા કે સંભાજનની પ્રક્રિયા છે એની પૂર્વ અવસ્થા યાદ કરો એટલે ડાયકાઇનેસિસ યાદ આવે. હવે ડાયકાઇનેસિસમાં શું થાય કે અહીંયા જે વ્યતિકરણના સ્થાને જે ચોકડી બની તો રંગસૂત્રની રંગસૂત્રિકાઓ છે હવે આપણે જોઈએ કે એકબીજા જુદા પડી જાય. રંગસૂત્ર છે કેવા પડી જશે? જુદા પડી જાય. કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્ર પટલ ધીમે ધીમે લુપ્ત થાય. કોષ કેન્દ્રિકા હોય, કોષ કેન્દ્રિકા પણ ધીમે ધીમે કેવી થઈ જશે? લુપ્ત થઈ જશે. તો આ ઉપરાંત તારા કેન્દ્ર છે તો વિરુદ્ધ ધ્રુવો તરફ ખસી જાય છે. તો આ બધી પ્રક્રિયા બરોબર છે. તો ચોકડીઓ દૂર થાય. રંગસૂત્રનું ઘનીકરણ પણ પૂર્ણ કક્ષાએ હોય. હવે વધારે ઘનીકરણ થાય નહીં. બરોબર છે. પછી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થઈ ગયું હોય અને તારા કેન્દ્ર એકબીજાથી દૂર ખસે છે. આ વિસ્તાર થઈ વિદ્યાર્થી મિત્રો ડાયકાઇનેસિસ. વિદ્યાર્થી મિત્રો લેક્ચર લાંબો છે. હજી આપણે આ પૂર્વ અવસ્થાને એક જ જોઈ છે. હવે બીજી અવસ્થાઓમાં વાર નહીં લાગે. આ એકદમ શોર્ટમાં પૂરી થઈ જશે. પણ અહીંયા આપણે આ એક જ લેક્ચર રાખી અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્ય અવસ્થા અને ઇન્ટરકાઇનેસિસ વિશે અભ્યાસ કરશું. તો ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખી. આ આકૃતિ તમારી બુકની અંદર નહીં હોય, ઉતારતા જાજો, લખતા જાજો અને સમજતા જાજો. બરોબર છે. જ્યારે આપણે આકૃતિ દોરતા હતા આકૃતિમાંથી જોતું જવાનું, સામે લખતું જવાનું એટલે આપણે સમજાતું જશે. તો આ પૂર્વ અવસ્થા 1 એની 5 ઉપઅવસ્થા આપણે પૂરી કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળની અવસ્થાનો અભ્યાસ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.